નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નેહલ મોદી. દર્શક મિત્રો, જ્યારે આપણે ટ્રેનની વાત કરવામાં આવે તો એક સ્થિતિ એવી હતી કે જ્યારે ટ્રેન માટે ખૂબ જ રાહ જોવી પડે, ધીમી ગતિ એ ટ્રેન ચાલતી હોય. પરંતુ આપણે એ પણ જોયું કે જે પ્રમાણે વંદે ભારત લોન્ચ કરવામાં આવી તેના જે ખાસ કરીને જે સમયની તેની જે પ્રતિબદ્ધતા હતી તેની આપણે વાત કરીએ. જે સમયસર એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર પહોંચવું અને બિલકુલ સમયસર પહોંચવું, ખૂબ જ ઝડપથી પહોંચવું એ એની ખાસિયત હતી. અને એને કારણે આપણે જો વાત કરીએ તો એક સમય જેને આપણે કર્ણાવતી કે પછી રાજધાની એક્સપ્રેસ કહેતા હતા, એ બધી જ ટ્રેનોને પછાડીને હવે વંદે ભારત છે તે દેશભરમાં દોડતી થઈ છે. એવા લાખો કરોડો લોકો છે કે જે તેમાં મુસાફરી કરે છે, તેના સમયની બચત થાય છે અને તે એક સૌથી મોટામાં મોટો ફાયદો લોકો જોઈ રહ્યા છે. તેની ગુણવત્તાની વાત કરીએ, જે 360 રિવોલ્વિંગ થતી ચેરની વાત કરીએ, અંદર જે મળતી સુવિધાઓની વાત કરીએ, હા ચોક્કસથી કહી શકાય કે નોર્મલ ટ્રેન કરતાં તેની ટિકિટના દર ઊંચા હોય છે. પણ સાથે આપણે કહી શકાય કે જે ફેસિલિટીઝ છે, જે અત્યાર સુધી માત્ર આપણે જોતા હતા કે ચીનની ટ્રેનમાં કે યુરોપ કે અમેરિકાની ટ્રેનમાં જોવા મળતી હતી, પરંતુ હવે ભારતમાં પણ એ અચીવ થઈ રહ્યું છે એવું ચોક્કસથી કહી શકાય. પણ આજે મારે એ ટ્રેનના જે લક્ષણો છે, તેના કયા કેરેક્ટરિસ્ટિક્સ છે તેની વાત નથી કરવી. આજે વાત કરવી છે કે ટ્રેન વંદે ભારત છે, પણ એમાં પણ આપણને ક્યાંક માનવતા જોવા મળતી હોય એની આજે આપણે વાત કરીએ છીએ. મિત્રો, ખૂબ જ રસપ્રદ આ વાતચીત આપણે કરી રહ્યા છે. આ એક એવો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય કે જે કદાચ આપણે માનીએ કે કલ્પના બહારનું છે. કારણ કે જ્યારે સામાન્ય ટ્રેન અને વંદે ભારતની આ પણ એક ગણતરી એટલા માટે પણ કરવાની છે કારણ કે ટ્રેન છે એ તો કંઈક અલગ છે જ, પણ ટ્રેનમાં આ જે એક સ્ટોરી અથવા તો એક એવી અલગ સ્ટોરી કે જે કદાચ કલ્પના બહારની હોય પણ એ પણ વંદે ભારત ખૂબ જ સારી રીતે કરી શકે છે, એ અહીં પુરવાર થયું છે. વાર્તાનો એંગલ જો આપણે સમજાવું તો એ તાજેતરની ઘટના છે. અત્યારે જો વાત કરવામાં આવે તો તાજેતરમાં 24 સપ્ટેમ્બરની ઘટના છે. લગભગ 4 વાગ્યાની આસપાસ આપણી જે ટ્રેન છે વંદે ભારત, કે જે મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી હોય છે અને ત્યાર પછી એ બોરીવલી અને ત્યાર પછી એ ગુજરાતના જુદા જુદા સ્ટેશનો થઈને એ અમદાવાદ પહોંચતી હોય છે. ઘટનાની જો વાત કરવામાં આવે તો હું તેનો પ્રત્યક્ષદર્શી છું. ઘટનામાં મેં જોયું કે જે પ્રમાણે ટ્રેનની અંદર ચડવાનું હોય, ટ્રેનની અંદર એ જ રીતે બધા જ મુસાફરો ચડે છે. એક ફેમિલી એવું હોય છે કે જેમાં એક હસબન્ડ, વાઈફ, એમને લગભગ કહી શકાય કે 3 મહિનાનું નાનું બાળક અને એ જે ભાઈ છે, જે યુવક છે, તેમની માતા, કુલ આટલા પાત્રો છે. આ પાત્રો છે તે ટ્રેનમાં ચઢે છે. વંદે ભારતમાં બોરીવલીથી તેઓ ચઢે છે. પરંતુ આ જ્યારે ટ્રેનમાં ચઢે છે ત્યારે એ જે 3 મહિનાનું બાળક છે તેની માતા અને યુવકની જે પત્ની તે છે એ બહાર રહી જાય છે ટ્રેનમાં ચડતી વખતે. એટલે અંદર હવે કોણ રહે છે ટ્રેનની અંદર? તો ટ્રેનની અંદર રહે છે એ યુવક, જે નવપરિણીત છે, એ યુવકનું 3 મહિનાનું બાળક અને એ યુવકની માતા. પરંતુ જે 3 મહિનાનું બાળક છે એની જે માતા છે કે યુવકની જે પત્ની છે તે સ્ટેશન પર રહી જાય છે, ટ્રેનમાં નથી ચડી શકતા અને ત્યાં જ દરવાજા બંધ થઈ જાય છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ટ્રેન બિલકુલ પંક્ચ્યુઅલ રીતે આગળ વધે છે. ટ્રેન આગળ વધે છે, પરંતુ પેલું જે નાનું બાળક છે તેની માતા બહાર રહી જાય છે. આપણે જાણીએ કે આ જ્યારે જર્ની હોય, ત્યાંથી લઈને છેક અમદાવાદ આવવાનું હોય, પેલું જે બાળક છે એનો હવે ઇસ્યુ થશે કે એનું ફીડિંગ કઈ રીતે, એને દૂધ કોણ પીવડાવશે, દૂધ માટે એની માતા છે તે હવે બહાર રહી ગઈ છે અને એ બાળક જ્યારે હવે અમદાવાદ સુધી પહોંચાડવું માતા વગર, એટલે આ પણ એક મોટી ચેલેન્જ હતી. ઇમિડિયેટલી જે યુવક છે તેણે ત્યાં જે ટિકિટ માટે જે ચેક કરવા આવે, ટિકિટ ચેકર જેને આપણે કહીએ છીએ, તેને વાત કરી. એટલે મિત્રો, સમજવાની બાબત એ છે કે ક્યાંક આપણે કહી શકાય ને કે માનવતા મરી પરવારી નથી તેવો આ કિસ્સો છે. એટલે ટીસી અને બીજા એક બે એમ કરીને કુલ લગભગ 3 ટીસીએ એ આપસમાં ચર્ચા કરી આ જ મુદ્દે. અને આપણે જાણીએ છીએ કે મિત્રો, ટ્રેન જ્યારે ઉપડે ત્યારે પછી નેક્સ્ટ સ્ટેશન આગળ એ જ રીતે સિગ્નલિંગ પડતા હોય, ઓટોમેટિક સિગ્નલિંગ પડતા હોય. આગળ બધી જ ટ્રેન, જ્યારે આપણે જાણીએ છીએ કે વંદે ભારત આવવાની હોય તો બીજી બધી જ ટ્રેન છે તે સાઈડ ટ્રેક ઉપર આવી જાય છે. મેન જે આગળનું જે રેલવે સ્ટેશન હોય ત્યાં સાઈડમાં ઊભી રહી જાય છે, કારણ કે એ એની પંક્ચ્યુઆલિટી છે. પંક્ચ્યુઆલિટી માટે તે જાણીતી છે.
તો ટીસીએ મીનવાઇલ ડિસ્કશન કર્યું કે શું કરવું, રસ્તો કઈ રીતે કાઢવો. એટલે જુઓ કે એક બાજુ ટાઈમ લિમિટેડ છે અને બીજી બાજુ જે ડિસિઝન સ્કિલ છે એ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તેનું એક આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય. આપસમાં ચર્ચા થાય છે, રેલવે પોલીસ છે તેને પણ જાણ કરવામાં આવે છે આ રીતે ઘટના થઈ છે. ટિકિટ્સ ને બધા જે ફોર્માલિટી છે ચેક થાય છે અને એમાં એક ખ્યાલ આવે છે કે ભાઈ જે 3 મહિનાનું બાળક છે તેની માતા છે તે બોરીવલી રહી ગયા છે, ટ્રેન આગળ વધી રહી છે. હવે જો ડાયરેક્ટ ટ્રેન સીધી જાય તો ટ્રેનમાં એ બાળકની માતા નથી, તો બાળકને ફીડિંગનો ઇસ્યુ આવે. મીનવાઇલ એક એવો પણ રસ્તો આપણે કાઢી જોઈએ કે એ જ ટ્રેનમાં એ જ કમ્પાર્ટમેન્ટમાં એક અન્ય મહિલા હતી, એનું પણ નાનું બાળક હતું અને ત્યારે એક રજૂઆત એવી પણ આ યુવક અને યુવકની માતા તરફથી કરવામાં આવી કે તમે જો આ બાળકને ફીડ કરાવી શકો છો, એટલે કે ધાવણ ધવડાવી શકો છો તો પણ સારું રહેશે. અને તો પણ કદાચ આપણે કહી શકાય કે આ ઇસ્યુનું સોલ્યુશન આવ્યું હોત. પણ સામે હવે વાત એવી હતી કે જે બીજી માતા હતી જે ટ્રેનમાં કે જેનું પણ નાનું બાળક હતું, તેના કહેવા અનુસાર તેને જ ધાવણ પૂરતી માત્રામાં આવતું નથી અને તેના બાળકને બીજું દૂધ એટલે કે જે બહારનું દૂધ છે તે પીવડાવવું પડે છે. એટલે એ પણ પેલા બાળકને ફીડિંગ કરાવવા માટે કેપેબલ નહોતી. જે દ્વિધા છે તે આ છે કે હવે શું કરવું, કારણ કે એક ઓપ્શન આ હતો જે વિચારવામાં આવ્યો હતો, પરંતુ તે ઓપ્શન પણ હવે રહ્યો નથી. બીજી બાજુ જે ટિકિટ ચેકર છે તે આપસમાં આ જ મુદ્દાને લઈને ચર્ચા કરે છે. પણ જે ક્લાઇમેક્સ છે તે હવે આવે છે. ઇમિડિયેટલી ટ્રેન આગળના સ્ટેશન એટલે આપણે જાણીએ છીએ કે બોરીવલી પછી તો જે એનું સ્ટેશન હશે ત્યાં ઊભી રહે, પરંતુ પાલઘર કે જે ત્યાંનું લોકલ સ્ટેશન છે, મુંબઈનું લોકલ સ્ટેશન છે કે જ્યાં ક્યારેય વંદે ભારત ઊભી રહેતી નથી, એ ઇમિડિયેટલી એક્શન્સ લેવડાવીને ઉપર ટોપ ઓફિશિયલ્સને આ જ વાતે કન્વિન્સ કરીને એ ટ્રેન છે તે પાલઘર ઉતારવામાં આવી અને ડિસિઝન એવું લેવામાં આવ્યું કે જે 3 મહિનાની બાળકી અને એના પિતા એટલે કે યુવક એ બંને ત્યાં ઉતરી જાય. ક્યાં? પાલઘર ઉતરી જાય. સાથે જ તેની સાથે એક રેલવે પોલીસ પણ તેમની સાથે ઉતર્યા. ત્યાંથી ઉતારીને ત્યાં હવે ટ્રેનમાં કોણ રહેતું? ટ્રેનમાં માત્ર એ જે યુવક છે તેની માતા છે જે હવે એકલા અમદાવાદ આવી જશે. પેલા લોકો પાલઘર ઉતરી ગયા, ત્યાંથી જે સામે લોકલ ટ્રેન છે ત્યાંથી બેસીને તેઓ ફરી બોરીવલી આવ્યા અને પછી બોરીવલીથી આ રીતે ફરી એકવાર એ 3 મહિનાનું બાળક છે તેની માતા અને એ બાળકના પિતા એ ત્રણે હવે બોરીવલીથી તેમની રીતે આવશે. પણ ના ટ્રેન ડિસ્ટર્બ થઈ, ના ટ્રેનમાં બેસતા જે સેંકડો મુસાફરો છે ના તેઓ કોઈ ડિસ્ટર્બ થયા અને એક સરસ મજાનું સોલ્યુશન લાવવામાં આવ્યું. એ બાળકી છે તેની માતા ફરી એકવાર મળી ગઈ. અમદાવાદ પણ મળવાની હતી, પરંતુ સવાલ એ હતો કે 4-5 કલાક સુધી એને ફીડિંગ કરાવવામાં ના આવે તો તેની અસર થઈ શકે એમ હતી. તો આમ તે ફરી એકવાર કહી શકાય કે આ લોકોનો મિલાપ થયો. ટ્રેન પણ સુખરૂપે આગળ વધી, કોઈને ડિસ્ટર્બન્સ ના થયું. સૌથી મોટી વાત એ છે કે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થાય છે કે ગમે તેવી આફત આવે, પરંતુ જો માનવતા હોય તો તેના રસ્તા અચૂક નીકળે છે. મિત્રો, આ એક સ્ટોરી, એક હૃદયદ્રાવક સ્ટોરી હતી એટલે આપના સમક્ષ પ્રસ્તુત કર્યું છે. મને આશા છે કે આપને પણ પસંદ આવી હશે આ વાર્તા. તો મિત્રો, આ બાબતે પુરવાર કરે છે કે વંદે ભારત છે તે વંદે ભારત છે. આ ટ્રેન છે કઈ રીતે બીજા કરતા અલગ છે, કઈ બીજી ટ્રેનો કરતા તેની લાક્ષણિકતા કઈ રીતે અલગ છે, અને સાથે જે પ્રમાણે લોકોમાં પણ જે આ ટ્રેનમાં બેસવાનો ક્રેઝ છે, ત્યારે આ જે વાત છે કે આ જે હકીકત છે એ ખરેખર પુરવાર કરે છે કે વંદે ભારત ટ્રેન છે તે તેના ગુણો સાથે, તેની ટેકનોલોજી સાથે, તેની ક્વોલિટી સાથે તો સુસજ્જ છે જ, પણ આજે પણ કહી શકાય કે ત્યાં પણ સૌથી મોટું અને બેઝિક ફેક્ટર છે, that is human factor. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિવોઇસ, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ.